અખબારનગર કિટલી સર્કલ પાસે પાણી ભરાયેલા છે। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને ભરાયેલા પાણીને કારણે મુશ્કેલી પડી રહી છે। એસજી હાઈવે, ગોતા, જોધપુર અને સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। તો શાહીબાગ, અખબારનગર, શાસ્ત્રીનગરમાં પણ વરસાદ છે। રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારના પણ કેટલાક સ્થળોએ વરસાદી માહોલ। आज मुद्दे हमारा संवाददाता सचिन पाटिल लाइव जोड़ा है। सचिन, जणावशो कि अमदावाद शहर में खूब ज वरसादी माहौल जाम्यो छे। आप हाल में कया विस्तार में छो अने केवो माहौल जोवा मळी रह्यो छे त्यां? जेनी बीक हती हिरल ए ज परिस्थिति जोवा मळी रही है। आप जोशो अत्यारे तो आ किटली सर्कलना दृश्यो अमे तमने बतावीए छीए जे जूना वाड़ज नवा वाड़ज जे सर्कल आपणे कहीए छीए અને આ જે સર્કલ છે સર્કલ બસ ટર્મિનસની પાસેથી આપ જે વિઝ્યુઅલ્સ તમે જોશો તો જે આરટીઓ તરફ જવાનો રસ્તો છે એ આરટીઓ તરફ જવાનો રસ્તો સદંતર બંધ છે। લોકો બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરી રહ્યા છે। મોટાભાગના જે વાહનો છે એ વાહનો હવે ભીમપુરા તરફ જઈ રહ્યા છે, કારણ કે જે પાણી ભરાયેલું છે એ પાણી એ હદે ભરાયેલું છે કે ચાલીને પણ વ્યક્તિએ આવવું હોય તો એ આવી ન શકે। અને જે વાહનો આવી રહ્યા છે એ પણ એક્કા દુક્કા વાહનો જો અહીંયાથી જવાનો જે પ્રયાસ કરે છે, ને બાકી લોકો જે છે ટુ વ્હીલર ચાલકો એમને ચાલીને આવવું પડે એ પ્રકારની પરિસ્થિતિ જે છે અહીંયા ઊભી થઈ છે। ને આપ જોશો પણ તો જે લોકો છે લોકોએ પણ ચાલીને જ જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। સ્થિતિ એવી છે, સામે પણ તમે જુઓ તો પાણી જ પાણી છે અને આ ચારે તરફ જે પણ રૂટ છે બધા જ રૂટ પર પાણી છે। તમે ક્યાંથી આવો છો અને કેવો? ગાંધીનગરથી વરસાદ છે, હવે ક્યાંથી તમે નીકળશો? હવે આમ પાછું જવું પડશે। કેટલા જગ્યાએ તમને પાણી મળ્યું છે રસ્તામાં? કોભાથી લઈને ધોળાકુવાથી બધે વરસાદ ચાલુ છે। વરસાદ જે છે એ વરસાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમની કામગીરીથી તમે સંતુષ્ટ છો કે આ રીતે? અમારો અંડરબ્રિજ તો દર વર્ષે ભરાય છે। અંડરબ્રિજમાં બહુ બધા લોકો મરે બી છે, એવરી યર મરે છે। તો આપ જુઓ, ના તો ટ્રાફિક પોલીસ છે કે ના કોઈ છે। અત્યારે જ્યારે અમે આ ચાલુ કર્યું છે ત્યારે પોલીસ જવાનો પણ દેખાઈ રહ્યા છે, પણ જે સ્વયંસેવકો છે એ કામ કરી રહ્યા છે। અને આ જે પરિસ્થિતિ છે અહીંયા ટ્રાફિકની તમે જોઈ પણ શકો છો। અને એટલે જ મેં કહ્યું એ પ્રમાણે કે જે બીક હતી એ બીક અહીંયા દેખાઈ રહી છે। ને આપ જુઓ અત્યારે કે આ જે પાણી છે, પાણી રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો। જે બસ સ્ટોપ છે, બસ ટર્મિનસ છે, ત્યાં પણ તમે જોઈ શકો છો। અને સંપૂર્ણ જે ટ્રાફિક છે, ટ્રાફિક જાણે રામ ભરોસે ચાલતો હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। અને આ સ્થિતિ અમદાવાદ શહેરની છે। અને અત્યારે તમે જોશો પણ તો આરટીઓ તરફ જવાનો આ જે માર્ગ છે, માર્ગ સદંતર બંધ છે। બીઆરટીએસનો રૂટનો ઉપયોગ કરીને લોકો જે છે એ આરટીઓ તરફ જઈ રહ્યા છે અને ચાલતા લોકોને જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। આવામાં જો કોઈ એમ્બ્યુલન્સ ફસાય તો હિના એનો પણ અંદાજો લગાવી શકાય છે કે એમ્બ્યુલન્સ કેવી રીતે દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકે, કે કોઈને ઇમરજન્સી હોય તો કેવી રીતે જઈ શકે, સિનિયર સિટીઝન્સ હોય તો કેવી રીતે જઈ શકે। આ બધા પ્રશ્નો આપણને થાય છે, આ બધા પ્રશ્નો આપણને દેખાય પણ છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે તંત્ર છે એમને કેમ દેખાતું નથી? આટલા વર્ષોનો અભ્યાસ તેમ છતાંય પરિસ્થિતિ જેમની તેમ છે। ના એમને સમજવાની કોઈ ઈચ્છા દેખાય છે કે ના એમને કોઈ કામ કરવાની ઈચ્છા દેખાય છે। આ પરિસ્થિતિ જો થતી હોય અને આ પરિસ્થિતિમાં લોકો મુશ્કેલી અનુભવતા હોય તો પછી એ કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ બનાવીને પણ શું ફાયદો? અને જો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવ્યો હોય તો અહીંયા પાણીનો નિકાલ કરવા માટે કોઈ કેમ નથી? આ બધા જ સવાલો આપણને થાય છે, પરંતુ તંત્રને થતા નથી। અને એના જ કારણે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે અને લોકો હેરાન થાય છે। તમે જુઓ તો ટ્રાફિકમાં લોકો હેરાન છે, કોઈને ક્યાં જવું છે તો ત્યાં જઈ શકતા નથી, ફરીને એમને જવું પડે છે। બસ આ જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની અત્યારે દેખાઈ રહી છે। કોઈ પણ જગ્યાએથી તમે આવશો તો ત્યાં પાણી છે અને પાણીને કારણે ટ્રાફિકને કારણે લોકો હેરાન અને પરેશાન। બસ આ જ દ્રશ્યો જે છે એ અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। હિરલ, બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાંથી કંઈક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા તો મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી નથી થઈ તેવું લાગી રહ્યું છે।